મિર્ચી મોર્નિંગ. આજે અનહદ શાંતિ છે વાતાવરણમાં. સવારનો જાગ્યો છું ત્યારથી માત્ર એક જ વસ્તુ અનુભવી રહ્યો છું, શાંતિ, અનહદ શાંતિ. રોજ સવારે નહીં તો કેવું હોય છે, કોલાહલ હોય છે, ઘોંઘાટ હોય છે, ગાડીઓના હોર્નનો અવાજ, સ્કૂલ વેન, સ્કૂલે મૂકવા જતા મમ્મી પપ્પાની ગાડીઓ, દૂધવાળાનું બાઇક, પેપરવાળાનું સ્કૂટર, રિક્ષા, સવારથી જ અલગ અલગ પ્રકારના અવાજો સંભળાતા હોય. આજે કોઈ જ જાતનો ઘોંઘાટ છે જ નહીં. વરસાદને કારણે જાણે એક અજબ શાંતિ છે. અને શાંતિ છે, અજંપો નથી. અને આનો અસર સીધો આપણા મન ઉપર પડ્યો છે. તમે ધ્યાનથી જુઓ, બેચેની નથી. ઘોંઘાટને કારણે જનરલી જે બેચેની ઉત્પન્ન થતી હોય છે એ નથી. કદાચ મારી બેચેની ઓછી છે એનું બીજું કારણ પણ છે. છેલ્લા 3 દિવસથી હું મારો ફોન દિવસનો મોટા ભાગનો સમય સ્વિચ ઓફ રાખું છું. ચાલુ કરું છું, થોડી વાર ચેક કરું, 1-2 મિનિટ, પાછો બંધ કરી દઉં. અને એમાં ડેટા તો બંધ જ હોય. અને મેં રિયલાઇઝ કર્યું કે આ ફોનનો હું જે થોડો ઉપવાસ કરું છું એમાં રિયલાઇઝ કર્યું કે મારી કેટલી બધી એનર્જી બચે છે, મારી કેટલી બધી બેચેની ઓછી થઈ ગઈ છે. કારણ કે નહીં તો દિવસનો કેટલો બધો સમય મારો ફોન માત્ર ચેક કરવામાં જતો હતો કે કોઈનો મેસેજ આવ્યો, કંઈક હશે, ફેસબુક પર કંઈ હશે, આમ હશે, તેમ હશે, શું ન્યૂઝ છે. મારો એટલો બધો સમય બચે છે જસ્ટ બીકોઝ આઈ સ્વિચ ઓફ માય ફોન. નહીં તો કેવી પેલી આદત પડી ગઈ, સતત ચેક કરવાની આદત, અને આદત ઘટી ગઈ છે. ખોટા કોન્વર્ઝેશન્સ ઓછા થઈ ગયા. તમને કદાચ એવું થતું હશે, યાર કઈ ઇમ્પોર્ટન્ટ કામ ના હોય. ખરેખર છેલ્લા 3 દિવસમાં કશું જ એવું નથી થયું કે જે એવું ઇમ્પોર્ટન્ટ હોય ને રહી ગયું હોય મારી લાઈફમાં. આવું કરવા પાછળનું કારણ શું? કારણ કે મને એવું થયા કરતું હતું કે યાર બહુ બેચેન રહેવાય છે ફોનને કારણે. મેં કોઈ વાર કરી તો જોઈએ, થોડું સ્વિચ ઓફ કરીને જોઈએ શું થાય છે. જો આમાં કેવું છે, આપણને બરાબર દેખાતું ના હોય અને પછી આપણને ખબર પડે કે આપણને મોતિયો થયો છે. હવે મોતિયો કાઢવા માટે સર્જરી તો કરવી જ પડે. અને ખાલી આમ ખબર છે આપણને કે ચલો મોતિયો થયો છે, સર્જરીથી જ મટશે, તો બૌદ્ધિક દ્રષ્ટિએ આ વાત આપણે સમજી ગયા. પણ માત્ર સમજણથી જ સાજા થવા એવું ના હોય, સર્જરી તો કરાવી જ પડે, નહીં તો બુદ્ધિ આપણને છેતરી જાય. એ જ રીતે આ ફોનમાં મેં કીધું ટ્રાય કરી જોઈએ. બુદ્ધિ તો એવું કયા જ કરે છે કે ના બહુ ઇમ્પોર્ટન્ટ છે, કંઈક રહી જશે. મેં કહું કરી તો જોઈએ શું થાય, અને ખરેખર ફાયદો થયો છે. તો એ જ રીતે અત્યારે જે અનહદ શાંતિ છે વાતાવરણમાં, જે અંધકાર છે આપણને સડનલી મળ્યો છે જસ્ટ બીકોઝ ઓફ રેન્સ, વાતાવરણ બદલાયું છે, અંધકારનો આનંદ લો. હું તો કહું છું રેડિયો સાંભળવાની જરૂર નથી. શું કરવા, તમારા મનના ઘોંઘાટમાં વધારો કરો છો. આજ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:15 થઈ રહી છે. મિર્ચી 98.3, 5th ડિસેમ્બર 2017, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.